અક્ષરાનંદ સ્વામીની વાતો ભાગ આવ્યા 16 અને વાર્તા આવી 70। એક વખત શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા હતા। નહીં દાદા ખાચરના ખડા જીવા ખાચરે રોકાયા હતા। ખડા એટલે ઘઉં બાજરો વગેરે એ રાખ્યા હોય મોટા એક ચોખ્ખી જગ્યામાં, નીચે લીપણ કર્યું હોય, ચોખ્ખી જગ્યા હોય, એમાં નાખી પછી બળદ હકાલે આ બધું કરે। હાલરું તરત ખબર પડી ગઈ હાલરું। હા, 2 બળદ 4 બળદ પગાર, હા પગાર નાખે। હા, 2 બળદ જોઈએ, 3 બળદ 4 બળદ, હા એની બધું પગાર બોલે છે, આ બાજુ હાલરું બોલે। હા કે કેમ કે પગાર ખૂંદવા એમ કે હાલરું હાંકવા બધું। એ ખડામાં અનાજ તૈયાર થઈ ગયું હતું અને જીવા ખાચરે કાન ભંભેલી કરી છે ભાવનગરમાં। અને જ્યાંથી સિપાહી માણસો આવ્યા અને હુકમ કરી દીધો કે ભાવનગરથી હુકમ આવે તે પેલા ખડામાંથી એક દાણો પણ લેવાનું નહીં। બોલો વિચાર કરો, કાકા હો, હા એક કહે થાવું એનો કાકો એમ। મહારાજ તો વડતાલ હતા, અહીં શું થઈ ગયો? અને મહારાજ વડતાલથી પધાર્યા પછી મહારાજે દાદા ખાચરને પૂછ્યું છે, દાદા હજુ ખડા કેમ પડ્યા છે? દાદો કહે, મહારાજ તમારી મરજી હશે। હું કીધું તમારી મરજી હશે? હા, તમારી મરજી હશે? મહારાજ કહે મારી મરજી આવી કઈ હોતી હશે? કઈ મારી મરજી આવી કઈ હોતી હશે કે માગસર મહિના સુધી તારા ખડા પડ્યા રહીએ એવી મારી મરજી હોય કોઈની? આમ ખડા ક્યારે થાય? બાજરા હશે, આ બાજરો તો ભાદરમાં થઈ ગયું હોય। હા, દાદો કે હા તમારી મરજી છે કાંઈ ન થાય। તો દાદા ખાચરે કરાવો, મહારાજ આવી મારી મરજી ન હોય, ના ના આવી તમારી મરજી છે કે એમ મહારાજને દાદા ખાચર વાત કરે છે। ત્યાં જીવા ખાચર મહારાજને પગે લાગવા આવ્યા। પછી મહારાજે પૂછ્યું છે, જીવા બાપુ ક્યાં જાવો છો? જીવા ખાચર કહે ભાવનગર ઘર કામે જાઉં છું, જોઈ લ્યો। આમે કોણ છે? ભગવાન। ભગવાન એ નહીં જાણતા હોય અંતર્યામી કઈ? ઘર કામે ભાવનગર જાઉં છું કયો? હા, મહારાજ કહે તમે ઘર કામ માટે જતા નથી, તમે તો દાદાનું વાંકું બોલવા જાઓ છો। યા ફરિયાદ કરવા જાવ છો તમે કે? હા, જીવો ખાચર કહે દાદો તો મારો દીકરો કહેવાય અને તેનું હું વાંકું બોલું? જોઈ લ્યો, જોઈ લ્યો, તેનું હું વાંકું બોલું? મહારાજ કહે તમે મને શું જાણો છો? તમે મને જાણો છો શું કે? હા, જીવો કે તમને હું ભગવાન જાણું છું। મહારાજ કહે તમે ભાવનગર જશો પણ રાજાનું અંતકરણ કોઈ ફેરવી નાખશે તો શું કરશો? પછી જીવો ખાચર ભાવનગર ગયા ને વજેસી દરબારને મળ્યા અને દરબારને કહ્યું છે સ્વામિનારાયણ ગુજરાતમાંથી આવ્યા છે, તે સાથે 200 માણસ છે। જોઈ લો, ગુજરાતથી આવ્યા છે એટલે વડતાલથી, અને ભેગા 200 માણસ લાવ્યા છે। તે હુમલો કરીને દાદાના ખડા લઈ લેશે। અહીંયા જાય છે તે પેલા બધી મહારાજે વાત કરી તો અહીંયા જ નામ કર્યું। લ્યો, ઓલા હોળી હોય ને, હોળી ભડકા મોટો કરે, મોટો ભડકો, એ હોળીનો ભડકો તો નાનો કહેવાય। એ હોળીનો ભડકો છે ને એ નાનો કહેવાય જીવા ખાચર પાસે। એથી મોટી આગ ભડકો ઈર્ષાનો, આ જીવા ખાચરના હૃદયમાં મોટો ભડકો બને છે ઈર્ષાનો, વિચાર કરો। 200 માણસ કે લઈ આવ્યા છે કે જોઈ લે। પછી હા, તે હુમલો કરીને ખડા લઈ લેશે માટે 50 પોલીસ મેલો તો તેમનાથી નામ લેવાય નહીં। ઓલા તો મૂકાશે પેલા, હજી બીજા 50 મોકલો। તે સાંભળી દરબાર આકુળ વ્યાકુળ થઈ ગયા અને બોલ્યા છે મેરુ દેસાઈને બોલાવ
અને કાગળ જટ લખી આય કે સ્વામિનારાયણ તો ભગવાન છે અને મારી ઉપર હુમલો કરે તો મારું ખોબલા જેટલું રાજ્ય જાય. પછી દરબાર કાગળ લખી આપ્યો ને 2 સવાર તૈયાર કર્યા અને સવારને કહ્યું છે આ કાગળ સવારમાં સ્વામિનારાયણને પહોંચાડવો. પછી 2 સવાર ઉમરાળે આવ્યા અને ઉમરાળેથી ગઢપુર આવ્યા. અહીં મહારાજે રાત્રે લાધા ઠક્કરને તથા દાદા ખાચરને બોલાવીને કહ્યું છે સવારમાં આપણે ખડા ભરવા જવાશે, તે વહેલા ખાર કરાવજો ને દાણા ભેરાના 2 માપ મગાવો. આ માપ હોય ને લાબડા હોય, હા માપિયા મંગાવો અને ખેડૂને કહો એટલે સૌ તૈયાર થઈ રહે. પછી લાધો ઠક્કર બોલ્યા છે મહારાજ 20 પોલીસ છે અને બીજા 40 સવારમાં મોકલશે, તે માટે અહીંથી જીવો ખાચર ગયા છે. મહારાજ કહે તારે ચિંતા નથી, તું ચિંતા કરી, હું કહું કહી. પછી મહારાજ સવારે 4 વાગે ઉઠી નાહી ધોઈ પૂજા કરી જમવા બેઠા અને મહારાજ કહે દહીં લાવો, આજ માંગણી કરવા છે. દહીં શુકર કરો તો દહીં ખાવાનું હોય એવું કે છે. પછી મહારાજ જમીન આથમણા બારના ઓરડાની ઓસરીએ થાંભલાને ઓઠીંગણ દઈને ચાકડા ઉપર વિરાજમાન થયા. તે વખતે ઉમરાળેથી 2 સવાર આવ્યા અને મહારાજને પગે લાગી કાગળ આપ્યો. પછી મહારાજે લાધા ઠક્કરને કહ્યું છે આ કાગળ વાંચો તો. પછી લાધા ઠક્કરે કાગળ વાંચી સંભળાવ્યો અને મહારાજ ખડા ભરવા પધાર્યા. પછી જેવી જેને નીપજ હતી તે પ્રમાણે સૌના ખડામાં મહારાજે પરથારો મેલાવ્યો. આ વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં લખી છે. જે દાદા ખાચરને થોડુંક જ આપતકાળ જેવું આવ્યું હતું તો પણ જેનું અંતઃકરણ જેવું હતું તેવું સૌને જણાવ્યું. જો ઓને શું કાગળ લખો એ ખડા તમે ઉપાડ લેજો, ભાવનગરથી કાગળ આવ્યો એ ખડા તમારા ઉપાડ લેજો. હા, અને મારે તો અંતર ખબર હતી કે હમણાં આવી સમાચાર આવશે, સમાચાર આવે ને ફટાફટ યુદ્ધ ધોરણે બધું લઈ લેવાનું. અને જીવો ખાતર ગયા હતા કામ કરવા. જો તમને છે ને સંસારી લોકોને બધાને નહીં, અમુકને ઘરના માણસો નડે ને નજીકના માણસો નડે ને એટલા બીજા ન નડે. ઘરના માણસો હેરાન કરે, કર્ણગતિ કરે, હેરાન પરેશાન કરે એટલા બીજા ન કરે, બહાર ના હોય ન કરે. એટલે માણસને વધારે નડતા હોય ને તો ઘરના જ લોકો બધા નડતા હોય. હા, એટલે મેં પેલા કહી દીધું બધાને નહીં. એટલે તમારે જેના ઘરમાં સારું હોય ને એમ માનું કે આપણું આમાં નામ નથી. વાર્તા 70 પૂરી થઈ. હવે વાર્તા આવ્યા 71. શ્રીજી મહારાજ ગુજરાતમાં પધાર્યા હતા. ગુજરાત એટલે વડતાલ. અને અહીંયા દાદા ખાચરને એભલ ખાચર સાથે કંઈક બોલાચાલી થઈ. દાદા ખાચરને એભલ ખાચર સાથે કંઈક બોલાચાલી થઈ. એભલ ખાચર અને દાદા ખાચર બે શું થતા હતા? બાપ દીકરો. એટલે હવે તમે સમજી લેવાનું બાપ દીકરાને થાય ખરી બોલાચાલી દાદા સાથે હોય તો. તેથી દાદો ખાચર તથા તેમની 4 બહેનો રિસાઈ ચાલી નીકળ્યા. તે રળિયાળાના માર્ગે જતા તેમની ભેંસો ચરતી હતી ત્યાંથી એક સારી દૂધળી ભેંસ સાથે લીધી અને રળિયાળા જઈ રાત રહ્યા. અને ચાલતી વખતે પટારામાંથી 80 રૂપિયા લીધા હતા. 80 રૂપિયા એ થોડા ઘણા. હા. પછી સાંજે ભરવાડે આવી એભલ ખાચરને કહ્યું છે દાદો આપણી ભેંસ લઈ ગયો છે. તે સાંભળી એભલ ખાચર બોલ્યા છે જા આ પાડી મેલી આવી ભેગી. પાડી હોતી ભેગી મિલી જાય દોવા નહીં દે, નહીં તો ભેંસ દોવા નહીં દે. અને છોરડા દૂધ વિના રહેશે કે શેમાં દૂધ વિના શેમાં ખાશે બધા ગયા. હા, બોલા સાલી થઈ પણ એટલું સારું ચિંતા કર્યો. ભેંસ લઈ ગયો ભલે લઈ ગયો, પાડી દે તો દોવા દે ને કે હાજે પછી છોકરા દૂધ વગર ખાય હશે માં કે. બાપ દીકરો ઘરે ઝઘડો કરે
ખરેખર બાંધ્યા. અને છોકરો પછી ગામને પાદર ગયો અને ત્યાં કંઈક મિત્રો બીજા ત્રીજા હતા એ કંઈક વળી મસ્તીમાં રમે છાડો મહિના કરવા ત્યાં કાંઈક બાપ હારું બોલી ગયો બીજો છોકરો. અને હા કે બોલ્યો એ બોલ્યો, હવે બોલીશ નહીં, નકે દઈશ એક અડબૂતમાં. અહીંયા બાપ જયારે બાંધીને આવે છે અને ગામને પાદર ગયો ત્યાં બાપ અમુક કોઈક બોલ્યા કાંઈ તો શું કીધું, એક દઈશ બોલ્યો એ બોલ્યો, હવે બોલતો નહીં કે. એટલે આ બાપુને એવું થયું દાદા ખાતર ભલે કંઈક ઝઘડો થઈ ગયો છે ઘરમાં પણ ભેંસ લઈ ગયા તો દાદા છોકરા બધા ખાયા છે બધા નાના છોકરા ભેગા હોય તો ભેંસ પાડી જાય કે જા. પછી ભરવાડ રાતે જઈ પાડી મેલી આવ્યો અને સવારે 5 જણ ગાડું જોડાવી ગામ ગોખલાણે ગયા અને ત્યાં 5-15 દિવસ રહ્યા. પછી મહારાજ ગુજરાતમાંથી પધાર્યા અને મહારાજને ભારે 5 જણ રડી પીડાવો. પછી મહારાજ જે સમજાવી શાંત પાડ્યા. પછી બીજે દિવસે મહારાજ બોલ્યા છે અમે અહીંથી જાશું, કેમ કે અમે અહીં રહીએ તો મહેમાન આવે તેને શું ખવડાવીએ. અમે અહીં રહેતા મહેમાન આવે બધા દર્શન અમારા, તેને ખવડાવવું શું કે. ને તમારી પાસે શું છે? દાદો ખાતર કહે મહારાજ ચાલતી વખતે 80 રૂપિયા લીધા છે. હા, આ ત્યાં ગોખલાની વાત છે. 80 રૂપિયા લીધા છે, તે ખાતા ખાતા 12 રૂપિયા રહ્યા છે. મહારાજ કહે અમારે કાઠી દર્શન આવે તેને દૂધ ચોખા અને સાકર ખવડાવવી જોઈએ. એમ મહારાજે કહ્યું દૂધ પાક. એમ મહારાજે કહ્યું. પછી મહારાજ માટે થાળ કર્યા. તે મહારાજ જમવા બેઠા. તે વખતે એક 10 વર્ષની કન્યા હાથમાં રૂપાની થાળી, તેમાં 125 રૂપિયા અને તુલસી પત્ર અંદર મૂકી નાખેલું, કંકુ અંદર નાખેલું અને શ્રીજી મહારાજ જમતા હતા ત્યાં આવીને ઊભી રહી. તે જોઈ મોટીબા તથા લાડુબા એકબીજા સામે જોઈ એકબીજા સામે જોવા માંડ્યા. ત્યારે મહારાજ બોલ્યા છે શું જોવા માંડ્યા છો? પછી લાડુબાએ તે બાઈના હાથમાંથી તે થાળી લઈ લીધી એટલે બાઈ અદ્રશ્ય થઈ ગઈ. હવે અહીંયા રૂપિયા 12 હતા અને બધાને સારું ખવડાવવું, બરાબર. અને મહારાજ પછી જમવા બેઠા થાળ કર્યો. એટલે તે વખતે 10 વર્ષની કન્યા હાથમાં રૂપાની થાળી, રૂપો એટલે ચાંદી, રૂપાની થાળી, હવે ને તેમાં 125 રૂપિયા અને કંઈક અર્પણ કરવું તો તુલસી પત્ર મૂકે કે તુલસી પાંદ અર્પણ, તે તુલસી પત્ર અંદર નાખેલું અથવા કંકુ અંદર નાખેલું. અને શ્રીજી મહારાજ જમતા હતા ત્યાં આવીને ઊભી રહી. તે જોઈને મોટીબા તથા લાડુબા એકબીજા સામું જોવા માંડ્યા. ત્યારે મહારાજ બોલ્યા છે શું જોવો છો? પછી લાડુબાઈએ તે બાઈના હાથમાં થાળી લઈ લીધી એટલે તે બાઈ અદ્રશ્ય થઈ ગઈ. પછી મહારાજ કહે આટલા રૂપિયા વાપરો, ત્યાં સુધીમાં હું ગઢપુર ભેગા કરીશ, ત્યાં સુધીમાં આપણે ગઢપુર પાસે પહોંચી જશું કે ત્યાં સુધી હું સમાધાન તમારું કરાવી દઈશ કે આ 100 રૂપિયા ખૂટશે ત્યાં તો. પછી મહારાજે સુરા ખાતરને કહ્યું છે તમે ગઢપુર જાઓ ને હેબર ખાતરને સમજાવો. પછી સુરા બાપુ ગોખલાણેથી સવાર થઈ અને ગઢપુર આવ્યા અને ગામના પાદરથી ઘોડી દોડાવી દરબારમાં આવ્યા. એટલે ઘોડી પરસેવે પલળી ગઈ અને પોતે પરસેવેથી પલળી ગયેલા. પછી હેબર ખાતરને સુરા ખાતરને ઘોડીએથી હેઠા ઉતાર્યા. તરત સુરા ખાતરે પોક મેલી. આ બધું આવડું જોઈએ. સુરા ખાતર પોક મેલી. હેબર ખાતર કે શું છે? સુરા ખાતર કહે માઠા સમાચાર સાંભળી લોહીથી એકદમ આવ્યો છું. માઠા સમાચાર સાંભળી આવ્યો છે લોહીથી? આવ્યા તો ક્યાંથી? ગોખલા નથી. એ કે લોહીથી આવ્યો છું માઠા સમાચાર, કંઈક મૃત્યુ થયું એમ, એ માઠા સમાચાર. ખરું નાટક. હા, લોહીથી એકદમ આવ્યો છું. હેબર ખાતર કહે શું? સુરા ખાતર કહે દાદાને કોઈએ મારી નાખ્યો. દાદાને કોઈએ મારી નાખ્યો. તે સાંભળી હેબર ખાતર આકુળ વ્યાકુળ થઈ ગયા અને સુરા ખાતરને કહ્યું છે દાદાને ક્યાંકથી ગોતી લાવો. સુરા ખાતર કહે ક્યાંથી લાવવું? પછી સુરા ખાતર ગઢપુરથી ચાલ્યા અને ગોખલાણે આવ્યા. પછી દાદા ખાતરને તથા 4 બહેનોને લઈ ગઢપુર આવ્યા અને હેબલ ખાતરે સુરા ખાતરે કહ્યું છે તમે મને જીવિત દાન આપ્યું
અને બીજે દિવસે મહારાજ પધાર્યા. તમે મને જીવિત દાન આપ્યું અને તો હું મરી જાત કે. હા, આવી રીતે 71મી વાર્તા પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. લ્યો, ભગવાન છે ને ક્યારેક પરબારું કામ કરે અને ક્યારેક બીજા દ્વારા કામ કરાવે. અને ભગવાન છે ને એ ગમે તેવી લીલા કરે, દિવ્ય લીલા કરે, મનુષ્ય લીલા કરે. બરાબર, આ બધી લીલા આપણે સાંભળી એ બધી ભગવાનની મનુષ્ય લીલા. અને ભગવાન અંતર્યામી છે, બધું જાણતા હોય. એમ કે આજે અંતર્યામી પણ વાપરવું છે તો વાપરે, એમ થાય કે અંતર્યામી પણ નથી વાપરવું, અમને કઈ ખબર નથી, અમે કઈ જાણતા નહીં, એમ ગયા. બરાબર, હવે જીવા ખાતર ભેગા રહેશે અને મારે ચોખ્ખે ચોખ્ખી બધી વાતો કરે છે તોય કે છે ના હું તો તમને ભગવાન જાણું છું, ઘર કામે જાઉં છું. બોલો, અને યા એનું દરબારનું ફેરવી નાખશે અંતકલ તો કે એમ કે છે. અને ભગવાન અહીંયા પેલા બાપુનું અંતકલ ફેરવી નાખ્યું. હા, અને પછી ભલે જીવા ખાતર જાય કાંઈ ન થાય. જય સ્વામિનારાયણ. હા, એ બધું ઈર્ષા છે, ઈર્ષા કરાવે.